લાંબા સમય સુધી એક જ મોબાઈલ નંબર રાખવો એમાં વળી શું મોટી વાત છે, ખરું ને? પણ શું એવું બની શકે કે આ નાનકડી વાત આપણા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જતી હોય? ચાલો આજે આપણે આ જ રસપ્રદ વિચારને થોડો ઊંડાણથી સમજીએ. તો ચાલો આની શરૂઆત એક સવાલથી કરીએ. શું કોઈ વ્યક્તિ પોતાનો મોબાઈલ નંબર 5 વર્ષ કરતાં વધુ સમયથી વાપરી રહી હોય? આમ તો આ સવાલ સાવ સામાન્ય લાગે છે, નહીં? પણ એવું કહેવાય છે કે આના જવાબમાં આપણા સ્વભાવ વિશેના કેટલાક મજેદાર સંકેતો છુપાયેલા હોઈ શકે છે. તો ચાલો આ વિચારને જરા વધુ ઊંડાણથી જોઈએ. શું એવું બની શકે કે આપણો મોબાઈલ નંબર આપણી ઓળખનો એક હિસ્સો બની જાય? ખાસ કરીને આજના આ ડિજિટલ જમાનામાં આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભારતમાં ડિજિટલ યુગ આવી ગયો છે. મતલબ સ્માર્ટફોન હવે દરેકના હાથમાં છે. જુઓ, નાના બાળકોથી લઈને આપણા વડીલો સુધી દરેક જણ સ્માર્ટફોન વાપરે છે. અને હવે એ ખાલી ફોન નથી રહ્યો, પણ આપણી રોજબરોજની જિંદગીનો એક ભાગ બની ગયો છે. અને ઉપરથી ઇન્ટરનેટ એટલું સસ્તું થઈ ગયું છે અને હવે તો 5G પણ આવી રહ્યું છે, એટલે કનેક્ટિવિટી તો ટોપ લેવલ પર છે. આ જ કારણે લગભગ દરેક જણ ઓનલાઈન છે. અને એટલે જ તો લોકો માટે હવે એક કરતાં વધારે સિમ કાર્ડ રાખવા એ સાવ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ ખરી મજા તો હવે શરૂ થાય છે. એક વિચાર એવો છે કે જો કોઈ વ્યક્તિ 5 વર્ષથી વધુ સમયથી એક જ નંબરનો ઉપયોગ કરી રહી હોય તો એનામાં કેટલીક ખાસ વાતો હોઈ શકે છે. મતલબ કે એક સામાન્ય મોબાઈલ નંબર પણ કોઈના વ્યક્તિત્વનો અરીસો બની શકે છે. તો ચાલો જોઈએ કે આખરે આ કઈ ખાસિયતો છે. સારું, તો આ કઈ ખાસિયતોની વાત થઈ રહી છે? જુઓ, પહેલી 2 બાબતો છે: પૈસા ટકાની બાબતમાં સ્થિરતા અને સંબંધોમાં સ્થિરતા. ચાલો જરા સમજીએ કે એક મોબાઈલ નંબર આ બધી વાતો તરફ કેવી રીતે ઇશારો કરી શકે. તો આ વિચારને આપણે 2 ભાગમાં સમજી શકીએ. પહેલું, દેવાદાર ન હોવો. એટલે કે એવું માનવામાં આવે છે કે જે લોકો લાંબા સમયથી એક જ નંબર વાપરે છે એ લોકો પૈસાની બાબતમાં વધુ જવાબદાર હોય છે. એમણે કોઈની લોન બાકી નથી રાખી, કોઈને છેતર્યા નથી. અને બીજું છે સંબંધોને મહત્વ આપવું. આનો મતલબ એ છે કે આવી વ્યક્તિ પોતાના સંબંધોને ટકાવી રાખવામાં માને છે, એને બગાડવા નથી માંગતી. ઓકે, તો ખાલી પૈસા અને સંબંધોની જ વાત નથી. એવું પણ કહેવાય છે કે લાંબા સમય સુધી એક જ નંબર રાખવો એ પ્રામાણિકતા અને અખંડિતતા જેવા ચારિત્ર્યના વધુ ઊંડા ગુણો તરફ પણ સંકેત કરે છે. હવે પ્રામાણિકતા એટલે શું? પ્રામાણિકતા એટલે કોઈ પણ હાલતમાં પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવી. તો આ વિચાર પ્રમાણે જે વ્યક્તિ વારંવાર પોતાનો નંબર નથી બદલતી એ જીવનમાં પણ સ્થિર રહેવાનું અને પ્રામાણિક રહેવાનું પસંદ કરે છે. અને છેલ્લું પણ કદાચ સૌથી મહત્વનું ગુણ, અખંડિતતા. આ તર્ક શું કહે છે? એ કહે છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી એક જ નંબર વાપરે છે તો એનો અર્થ એવો થઈ શકે કે એની સામે કોઈની ફરિયાદ નથી, ના મિત્રોની, ના પરિવારની કે ના તો પોલીસની. એટલે કે એકદમ ચોખ્ખું, નિષ્કલંક ચરિત્ર. તો આ બધી વાતોને ભેગી કરીએ તો આખરે શું ચિત્ર સામે આવે છે? ચાલો હવે આખા વિશ્લેષણનો સારાંશ જોઈએ અને એક છેલ્લા સવાલ પર આવીએ. તો આ વિશ્લેષણ પ્રમાણે જે વ્યક્તિ લાંબા સમય સુધી એક જ મોબાઈલ નંબર રાખે છે એ કેવી હોઈ શકે? એક તો નાણાકીય રીતે ભરોસાપાત્ર, બીજું સંબંધોને સાચવનારી, ત્રીજું મૂળભૂત રીતે પ્રામાણિક અને ચોથું એક અખંડિતતા ધરાવતી વ્યક્તિ. આ 4 મુખ્ય ગુણો છે જે એક જ નંબર સાથે જોડાયેલા માનવામાં આવે છે. અને આ બધી ચર્ચા પછી આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શું એક મોબાઈલ નંબર ખરેખર કોઈના ચરિત્ર વિશે આટલું બધું કહી શકે છે? કે પછી આ બધું ફક્ત એક સંયોગ છે? આના પર વિચારવા જેવું તો છે જ, ખરું ને?